કે ફોર કૃષ્ણનો કૃષ્ણ પરવાહ પણ કરે છે ને બે પરવાહ પણ છે. He is a very good caretaker and he is the most careless person. એ માની કાળજી પણ લેતો યશોદાની, એ ગોપીઓને લાડ પણ લડાવતો, એ ગોપ બાળકોને, ગાયોને, વૃક્ષો, તમામને એને ગોકુળ વૃંદાવનને પાગલની જેમ પ્રેમ આપ્યો છે. બધાની ચિંતા કરી છે, પરવાહ કરે છે. અને પછી જ્યારે એ યમુના નદી ઓળંગીને જતો રહે છે, પછી ક્યારેય નથી હોતો એટલો બેપરવાહ પણ છે. પછી ક્યારેય એ મથુરા ગોકુળ વૃંદાવન તરફ નજર ક્યારેય નથી નાખતો. એ ગોપીઓ, એ ગોપ બાળકો, એ યશોદા, એ નંદ, એ ગાયો, એ રાધા, કોઈની પરવાહ કર્યા વગર જતો રહે છે. પરવાહ કરે છે, અને એવી પરવાહ કરે છે સાહેબ, એ સુદામો હોય કે અર્જુન હોય, એની પુષ્કળ કાળજી લેશે. એને લાગશે કે આમાં મારે ડૂબવા જેવું છે, તો એ ઓધવજી હોય કે વિદુર હોય, એ દુર્યોધનના જમણવાર છોડી દેશે અને વિદુરની ભાજી ખાશે. એ પરવાહ કરે છે સાહેબ. એ દ્રૌપદીની આંખમાંથી આંસુ પડવા નથી દેતો, એવી પરવાહ કરે છે. તમારી શક્તિ હોય એટલા વસ્ત્રો ખેંચો ને, તમે તમારી નીચતાની છેલ્લી હદ બતાવો, તાકાત હોય એટલી બતાવો. એ દુશાસન અને આ લોકો ખેંચીને થાકી જાય એટલા વસ્ત્રો પૂરે છે. મારી મિત્ર છું તું, મારી દોસ્ત છું તું. કોના બાપની તાકાત છે કે તારી સામે નજર ઉઠી કરી શકે? ખાલી એક ચીજ પડે છે, હે કૃષ્ણ, અને આખા કૌરવ સભામાં ચીસાચીસ થઈ જાય છે, થાકી જાય છે, હાંપી જાય છે, ખતમ થઈ જાય છે. આટલી પરવાહ એ કરી શકે છે. એટલે કહું છું કે કૃષ્ણ કેરટેકર પણ છે, અને જ્યારે એને લાગે કે બધું સબ સલામત છે, અને ત્યારે કેરલેસ પણ બની જાય છે. ત્યારે કહે હવે બધું બરાબર છે, ઓકે, તો હવે તમે જીવો. અને ત્યારે તમારી દૈનિક જિંદગીમાં એક ક્યારે નાનકડો ઈશારો પણ કરતો નથી. આખા મહાભારતમાં પછી ક્યાંય પાંડવોની જીવનમાં એને ઈશારો કર્યો એવું નથી આવતું. યુદ્ધ જીતવું છે, આવ્યું છે. સુદામાં તકલીફ છે, લે બધું લઈ આ. પછી દૈનિક જિંદગીમાં ક્યારેય કોઈ મગજમારીમાં પડતો નથી. આ છે કે ફોર કૃષ્ણ.